બોલો. સીતારામ બધાઈને. સીધી તેને જઈ વડે જે પરસેવે નાય. શું થાય આનું મીનિંગ કે સીધી તેને જઈ વડે, સીધી એટલે સફળતા, એને જઈ વડે જે પરસેવે નાય, જે મહેનત કરે. પણ મહેનત કેવી કરે? સવારમાં 4 વાગ્યા ઉઠીને ખાડા ખોદીને ધોડીને અળિયું કાઢીને પરસેવે રેપચેપ થઈને એને સફળતા ન મળે. બળની સાથે બુદ્ધિનો ઉપયોગ કરો ને તો જીવનની અંદર સફળતા મળે. મારી પાસે બુદ્ધિ તો હતી, પણ કઈ જગ્યાએ વાપરવી હતી ને એની બહુ ખબર નહોતી. એટલે એ બુદ્ધિનો ઉપયોગ મને લખુએ કરાવ્યો કે તમે તમારી બુદ્ધિને યોગ્ય દિશામાં વાપરો તો સફળતા ચોક્કસ મળશે. એટલે દરેક જગ્યાએ મજૂરી કરવાથી સફળતા ન મળે. આપણે ગધેડા નથી, માણસ છીએ. એટલે થોડોક આરામની જરૂર હોય, વિશ્રામની જરૂર હોય, અને નિવૃત્તિના સમયે પણ આપણી પાસે કામ રહીએ ને એવું કામ આપણે ક્યાંક ને ક્યાંક ગોતી લઈએ તો વાંધો ન આવે. મને મારા જીવનની સૌથી વધારે ખુશી એ છે કે કદાચ હું નોકરી મૂકી દઈશ, મારી ઉંમર થઈ જાય અથવા તો વહેલી અથવા તો ગમે ત્યારે, અને પછી એ મારી પાસે કામ નહીં હોય એવું નહીં બને. કારણ કે એક સરસ મજાનું કામ ઘર બેઠા મારી પાસે આવી ગયું છે, અને આ કામ છે વિડીયોનું, અને આ કામ બુદ્ધિ લેવલનું છે. તો આપણે બધા જાણીએ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર લાખો લોકો મંડી પડ્યા છે કંઈક ને કંઈક કામ કરવા. બિચારા સતત પ્રયત્ન કરે, મહેનત કરે, પરંતુ એની સાથે તમારે યોગ્ય બુદ્ધિનો પણ ઉપયોગ કરવો પડે. જેમ લખું કરે છે, લખું બેઠા બેઠા રાજ કરે છે. લખું બેઠા બેઠા રાજ કરે ને બેઠા બેઠા મારાથી વધારે કમાય, એને કહેવાય બુદ્ધિ. એટલે બુદ્ધિનો ઉપયોગ કરો તો તમારે ઘણી વખત કામ પણ ન કરવું પડે. પૈસો પૈસાને કમાવે. એટલે ઓલું કે ધન કામે ને તો ઢગલા થાય, અને પૈંડ કામે તો પેટ ભરાય. આ દુનિયાની અંદર ઘણા બિચારા માણસો એવા છે કે જૈનમાં હોય ને ત્યાંથી લઈ અને પોતાના જીવનના લગભગ એમ કહીએ કે છેલ્લા શ્વાસ સુધી ઢહેડા જ કરતા હોય, છતાંય એના બે છોકરા ભેગા ન થયા હોય. તો ક્યારેક ક્યારેક વિચારવાનું કે આપણે કામ નથી છોડવાનું. કોણ છે? થઈ ગયું. આપણે કામ નથી છોડવાનું, પરંતુ કામનો રસ્તો બદલવાનો છે. એટલે ચોક્કસ સફળતા મળશે, અને આ સફળતા એક દિવસ તમને એકદમ સુંદર મળશે અને શાંતિ વાળી મળશે. એટલે જીવનની અંદર બધું કરીએ પણ બધું કામ બુદ્ધિપૂર્વક અને વિચારીને કરીએ. આજે મને હવે મારી ચિંતા નથી કે કામ થાય નહીં થાય. હું મારા પૂરતું જીવનભર કરી લઈશ જ્યાં સુધી મારા જીભ હાલશે ત્યાં સુધી. અને એમ કહેવાય કે જીભ લગભગ ઓછી બીમાર પડે છે, મારા હાથ પગ બીમાર પડે. સાચી વાત ને? મગજ બીમાર થાય, હાથ પગ બીમાર થાય, શરીર બીમાર થાય, પણ મારાની જીભ જે છે એ બીમાર થતી નથી. એટલે સરસ્વતી માને હું તો પ્રાર્થના કરું કે એમાં સરસ્વતી મારી વાણીમાં વિનમ્રતા, વર્તનમાં વિવેક અને મનની અંદર દયા આપજે. એટલે જગતની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ કોઈને ખૂંચીએ નહીં. જોકે આમ તો તમે ગમે એવા હારા હજારો કામ કરો ને, જેને તમારી અંદર ખોચા જ કાઢવા છે ને મિત્રો, ખોચા, એ તમને સરસ મજાનું ડ્રાય ફ્રૂટ વાળું, એલચી વાળું, જાયફળ વાળું દૂધ આપો તો એમ કે આની અંદર પૂરા છે. અને જે તમારા હિતેચુ છે એ તમારી ભૂલ હશે ને તો એ ઢાંકી અને કહે તમારા કાનમાં કહે. એટલે માણસની ભૂલ હોય ને તો માણસને કાનમાં જઈને કયો, ગામમાં જઈને નહીં. અત્યારે માણસ એવા છે કે ચડતી ડેરીની અંદર પાણા નાખે, પણ આપણે એની કઈ ફેર પડવો જોઈએ નહીં, અસર પડવો જોઈએ નહીં. આજ આવી ગયા છે લખુ ને રુદ્ર મારા નાસ્તો લઈને. હું છું આળસુડી, નાસ્તો લેવા જવાની, એટલે સ્કૂલેથી નાસ્તો નથી લઈ આવતી. હા, બાપ દીકરો બે અદબ વાળીને બેસી ગયા છે. રુદ્રભાઈ જરાક પગમાં રફરફ થઈ ગઈ છે એટલે આજ બહુ દોડ દોડ કરતા નથી. કાલ બારીએ ચડી ગયા હતા. રુદ્રભાઈ બહુ ક્યુટ છે, અમને તો રુદ્ર બહુ ગમે છે. નિશાબેને કમેન્ટ કરી કે રુદ્ર તો એને બાપાની જેમ બહુ હેન્ડસમ છે. બાપો ક્યાં હેન્ડસમ છે? હા હા હે રુદ્ર હેન્ડસમ છે તું? ઓલો સ્થિર સ્ટેચ્યુ જેમ બેઠો, ઓલો સ્ટેચ્યુ નો કપડા પહેરાવીને બેહાડી દીધો જોઈ તો આટલું મટકું નથી મારતો.
અને આપણા નવા સબસ્ક્રાઇબર માટે લખુ મારો ભત્રીજો છે અને રુદ્ર મારો ભત્રીજાનો દીકરો છે. જે મને પૂછે છે, નથી જાણતા, હમણાં જેને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, હમણાંથી વિડીયો જોવે છે અને કમેન્ટની અંદર પૂછે છે, તમે આરજેઓડી ની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછશો તો તમને જવાબ મળશે નહીં. કારણ કે આ મોબાઈલ લખુ પાસે છે અને એની અંદર વિડીયો મૂકે છે અને લખુને ઇંગ્લિશ આવડતું નથી લખતા, અને લખશે તો તમે વાંચી શકશો નહીં. ધનુર્વા ઉપાડ દે, ધનુર્વા, એનું ઇંગ્લિશ એવું છે. અને જ્યોત્સનાબેન એજ્યુકેશનમાં કમેન્ટ કરશો તો જ્યારે હું ફ્રી આવીશું અને કદાચ મેં એકાદી બે કમેન્ટ વાંચી લીધી હોય તો તમને જવાબ ચોક્કસ મળશે. અને એ કમેન્ટનો જવાબ લગભગ વિડીયોની અંદર આપું છું, લખીને આપતી નથી. બાકીના સ્ટુપિડ ક્વેશ્ચન્સ ના પૂછતા. લખુ મારો ભત્રીજો છે અને રુદ્ર જે છે એનો દીકરો છે. હું જે છે બાને પરિક્રમા ચાલુ જ છે 4 પગે, એમ દોડા દોડી, અને હવે એને મેં છૂટા મૂકી દીધા. ઘરની અંદર જેમ કરવું હોય ને એમ કરવા દઉં, નહીં તો રાયડું નાખે. એને આટા મારવા હોય તો આટા મારવા દઉં, ડેલીએ જાય, ઝાડીએ જાય, ઝાડીએથી વળી પાછા ડેલીએ જાય, વળી એને પથારીએ જાય, વળી આમાં આટા મારે, પકડીએ તો રાયડું નાખે, એક જગ્યાએ એ બેસે નહીં. એટલે ઓલા નાના 6 મહિનાનું છોકરું પગ આવ્યા હોય ને અડિયું કાઢતા હોય ને 4 પગે હાલવા શીખવું એમ બાય હવે અડિયું કાઢે. તો આવજો મિત્રો, આવા જ અમારા વિડીયોની અંદર સપોર્ટ કરજો. આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. થોડુંક કામ પતાવી લઉં, બાને રેડી કરવાના છે. હજી હું ઊઠી જ છું, ફ્રેશ થઈ છું, તો બાનું માથું વળ્યું નથી, બાને સાફ કરી દઉં અને પછી તમારો સાથે વાતચીતમાં આગળ વધીએ. બાય જોવે છે, જોઈએ આવે છે, તાર પગ પકડવા આવે છે બા. હવે નહીં જોવે. તો આવજો મિત્રો, બાનું માથું ઓળવું મારે ને બાને રેડી કરવા છે. સીતારામ. થઈ ગયા, નવરા થઈ ગયા, બાને રેડી કરી મોટું થઈ ને ખાલી રુદ્ર આપણે નીકળી હવે ત્યાં મોટું થયું. રુદ્રને જવાની તૈયારી કરે છે. માથું ઓળતો તાર ના નહીં તો પછી ત્યાં હા એ પેલા મોટો તો હોય આવવા દો. જો ડોન જખ્મી હે તો કહેવાય, ડોન તો પછી ડોન હોતા હે. બાપ દીકરાને જાવન થઈ મોડું વાળીએ એટલે 15 મિનિટ ફાકી આપણ સાહેબ મારી પડી ફાકી ખાવી, ફાકી મુકતો નથી. જીવન ફાકી છે. માવા લવર મોઢું બગાડે મારો હાલો. કેમ હું આવ્યું મારો હાલો મોટું બગાડે. આવ્યો રે આવ્યો. એ ભાઈ નેપકિન જીઓ, એ ભાઈ બન નેપકિન એવા એવા એ ચકડી ભમડી ચકલું આયા એ બોબડી આયા જોતા ખરી. ન્યા પાછું મૂકી દે, મોટું બધું મસ્ત સાફ કરી નાખ. રુદ્રભાઈ જાઉસ વાળીએ એટલે ઉતા મેરસે દાંતીઓ દે મારી મમ્મી ની ત્યાં ક્લાસ માથું વરાવી દે સલમાન ખાન જેવું. હા અહીંયા તો સલમાન ખાન બનાવી કેમ બાકી જો એની સ્ટાઇલમાં મૂક્યો ઓલ્યો તો કેમ રહી ગયો જો ઓલ્યો. હે હું મૂક્યું નેપકિન કેમ મૂક્યું આમ કર્યું જો નાક બંધ થઈ ગયું. હે ખુલ્લા વાળીએ છે ને કાન માન પહેરજો. એમના બાપ દીકરો રખડતા નહીં. દેખીને બેગશે એમાં નાખ્યા કપડા બીજા લઈને કોણ તો કાંઈ ન નાખ્યું. ટુમોરો મોર્નિંગ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ પોરબંદર. ટુમોરો મોર્નિંગ પણ રાતે પછી બાથરૂમ થઈ જાય રુદ્રથી. નો થાય ને રુદ્ર થોડો નાનો આવે. હરકો હરકો જોવા લ્યો કાંઈ મજા હિતો તો દેખાતો ને પણ ઈ મને આમ ફરે તો મારું મોઢું ફરતે રુદ્ર આ બાજુ ફરે તો મને તાર પાછી દેખાય ને મને ખબર પડતી નથી ખાવાની. ચાંદ ના પહેચાના મુશ્किल મહેમાન. અમેરિકામાં થઈ ગયા વાળ થોડાક મોટા હો હવે પાછા. હા પાસ જ્યાં ભમરીઓ થઈ ભમરીઓ કાળો ભમરિયારો જામો પેરાવું કાળા કાનને રે. પછી બોલો પછી કાળો ભમરિયારો જામો પેરાવું કાળા કાનને રે. એને મોટેથી મોતીડે વધાવું કાળા કાનને રે. એ ગીત મને બહુ ગમે. આપણે અમદાવાદ સાંભળ્યું હતું. સાંભળ્યું હતું મને ગમતું હતું એટલે બદલાવી નાખ્યું. કેદારીના પેટના
મને જે ગીત ગમતા હોય ને એમ ગાડીમાં જતા હોય ને એટલે ઈ ને મારો દીકરો બે મને ગીત ગમે ને એટલે બે જણા બદલાવી નાખે બે ખેદારી ના છે મારા હું મારે વેર હોય કોણ જાણે એક ગીત સાંભળવા મને હાઈખે નો દે અને પછી ઓલા ઠીંગીંગ કઈ સમજીએ નહીં ને એવા રાખે ન સમજીએ ન હાણીએ એટલે મથુરામાંથી આવતો તો નોલાઈ નથી ભોજપુરી ચાલુ કરી હરામ આપને કઈ સંભળાતું હોય તો રુદ્ર એક છોકરો છે ને તારે જેવડો રિક્ષા હાંકતો હતો તારાથી મોટો ઈ ભોજપુરી વગાડતો હતો ઈ હોય ક્યાં મથુરાથી અલવર જતા તા નતો વગાડતો હા પછી તે ઓલું ચાલુ કર્યું રસિયો રસિયો રૂપાળ રંગ રેલિયો પછી તો ઈ મોજમાં આવી ગયો કારણ કે ગુજરાતી ગીત તો હારા છે ઘેર જવું ગમતું નથી નાઈ રહેવું પોહાતું નથી ઘેર જવું ગમતું નથી નાઈ રહેવું પોહાતું નથી અમને આવતી હતી તો જાત્રા કરવાની મજા પણ પછી પ્રોબ્લેમ આવા જ માંડ્યા ઘેરબાના પ્રોબ્લેમ ને ફોન ઉપર ફોન ને આવતા રહ્યો ને બાર રહેતા નથી ને અઠવાડિયામાં તો બાથી બધાય કંટાળી ગયા એક અઠવાડિયું ન રાખ્યું કે તો બાથી બધાયના ફોન ચાલુ થઈ ગયા બા ખાતા નથી બા રહેતા નથી બા ઓળખતા નથી 32 વર્ષથી મને મેં કોઈને ફોન ન કર્યા બા રહેતા નથી બા ખાતા નથી બા આમ કરતા નથી આવું છે ને બાના મગજને તો હાચવો બહુ અઘરો છે ભાઈ તોય નાની બેબી જેમ હાચવું છું અને રુદ્રભાઈ ના નાક થઈ ગયા છે બંધ એટલે ખોલવાની પ્રોસેસમાં છે અત્યારે શિલ્પાબેન ને કીધું ઘડિયાળ લીધી રુદ્રએ હવે એમ ક્યાં બતાવતો શિલ્પાબેન કમ કહેતા હતા કે હું આવી તો ઘડિયાળ નથી આવી કે હવે શિલ્પાબેન લઈ લીધી હવે તમે લેતા નહીં નથી લઈ લો ડિજિટલ લેતા આવજો મીટર વાળી ઘડિયાળ હા હવે કઈ લેવી શિલ્પાબેન કહેતી હતી કે ચોકલેટ લેવી દુનિયાની રુદ્ર કે 24 કલાક ખાઈ તો ન ડૂકવવી જોઈએ એમ કહેતા હતા હા તો પગમાં પડ્યો એટલે લાગ્યું કે આ પાફડે તો હું ખોટો થાસ હે એક ગીત બોલ ને ખાલી ખુશીમાં તો આ ભૂલી ગયો ઈ મારી સાસુ ને 5 દીકરા 5 હે મજાના સર્દી થઈ બિસાડાને એનો વાક નથી છોકરો તો ડાયો છે ને બોલે છે બધુંય પણ આજે છે ને બિચારાની તબિયત લથડેલી છે ને બાકી તો ઈ પ્રયાગરાજ જવાનો છે પણ ઓલી શ્વેતાએ ના પાડી એટલે આ પછી એકલો તો ન જાય હા આવું કીધું શ્વેતા કહેતી હતી કે રુદ્ર લઈ જાય ટિકિટ ભાડું બધે ખર્ચો નાખે તો હું લઈ જાઉં તારે તો જાવું લઈ જાય ને તારો ખર્ચો દઈ શ્વેતાનો તો વાત કર લે ફોન કરી વાત કર લે તો આલે ફોન લગાડીને ફોન લગાડજો ફોન કરો જોઈએ એને ફોન કર પછી તો એને કે આવું તમારે બેરાણી પૂછી લે બેરાને આવું એમ કે અમાર વાડીએ જાઉં એમ તને વાડી દેખાડ મારી હા બસ કેતી નહીં કે કઈ વાડી દેખાડી નહીં રુદ્ર હા હે વાત કર લે કેતી હતી બિસાડી રોતી હતી આજ હે હા કઈ કેવી રોતી હતી લે બિસાડી ઈ કે તમે રુદ્ર ન લઈ આવ્યા તમે તો કહેતા હતા કે આજે એક દી તો રુદ્ર વાંધો નહીં રુદ્ર નો આવે તો આજે તમે રુદ્ર ને સ્કૂલે ન લઈ આવ્યા ક્યાં વાત કરાવો જોઈએ હે હા કરાવો હાલ બસ વાત કરાવો એને કે રુદ્ર વાડીએ જાય તમારે જવું હા જો રુદ્ર ને આપણે શ્વેતાને છે ને વિડિયો કોલ કરીએ હા કરો જો નિહારમાં નહીં હોય ને તો ઉપાડીએ હમણાં શ્વેતા ક્યાં ગઈ શ્વેતા પરમાર શ્વેતા 3 છે આમાં ઈ જ શ્વેતા છે હમણાં જોઈએ જાય છે ને નેટ ચાલુ એ તો ને હજી તો કોલિંગ દેખાડે છે રિંગિંગ નથી દેખાડતા નિહાર ક્લાસમાં છે ને પણ આ માસ્ટર કરે છે એટલે વર્ગમાં આવી છે તો નહીં ફોન તો ચા ફોન કરો સાદો ફોન કરો તો કહી દો તો કદાચ કરવો જ છે તારે જોવો છે લઈ જ જાવી શ્વેતાને તારે જાવું છે અરે તારે લઈ જવાની છે તમારે બેરી ક્લાસમાં છે તો નહીં ઉપાડે તો એને મેડમ ખી જાય તો હોતી છે ક્લાસમાં જઈ છે ને ટાઈમ છે ક્લાસનો 4:30 તો થઈ ગયા હવે છૂટવાની તૈયારી છે લગભગ કરશે પણ તમે વયા જાવ ને પછી કરશે તો હું કરશું આપણે આમાં શ્વેતા 5 છે એટલે બધાયનું નામ લખવા પડે હા તો એને કહી દેવાનું કે ભાઈ રુદ્ર વાડીએ લઈ જવા આવ્યો તો હું કહું ને રુદ્ર હે તે ફોન ન ઉપાડ્યો તો બસ કેમ તને લઈ જાય હા એને કહી દે તો કહી દે એને કે ભાઈ ફોન થી ઉપાડ્યો ને એટલે અમે વયા જઈએ કહી દે ક્યાં ગઈ વિડિયો એટલે
સમજી જાય ને વિડીયો જોવે એટલે સમજી જાય ને બિચારી કહી દે શ્વેતા, હું તને ફોન કરતો તો કહી દે ફોન કરતો તો તીનો પડે હવે હું વાડી જાય પછી કેતા નહીં મને એને કે પછી કરતી નહીં કેતી નહીં એમ આ તો એમ કેતી નહીં જ કે ને એની ફ્રેન્ડ છે ને હા તો એના જેવડી જ છે ઈ. હા. તો વધી ગઈ ખાલી બસ ન્યા 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 ઉખેડવું નથી દિવાલમાં કાંઈ આપણે ઉખેડવું નથી પીનુંથી હા ચાબીઓથી ને આમ લાખેસ તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અને અમારા રુદ્રભાઈની કોમેડી જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો અત્યારે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને અમારા રુદ્રભાઈ બોલશે અમારા વિડીયો ગમતા હોય તો કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ અને આવજો સીતારામ